ચોટીલાના ધારેઈ ગામમાં જમીન પચાવી પાડવાનો વિવાદ, લેન્ડ ગ્રેબિંગ અરજી અંગે કલેક્ટર કચેરીમાં મહત્વનો નિર્ણય. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ધારેઈ ગામમાં આવેલી સર્વે નંબર 131 વાળી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી લેવા અંગેની ગંભીર બાબત સામે આવી છે. આ જમીન પરત્વે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020 હેઠળ કાયદેસરના પગલાં ભરવા માટે કરવામાં આવેલી લેખિત રજૂઆત સંદર્ભે તંત્ર દ્વારા મહત્વની માહિતી અને કાર્યવાહીનો અહેવાલ સામે આવ્યો છે. ધારેઈ ગામના અરજદાર દ્વારા તા 300922024 ના રોજ ઓનલાઈન અરજી કરી રજૂઆત કરવામાં આવી હતી કે મોજે ધારેઈના સનમ 131 વાળી તેમની માલિકીની જમીન અન્ય ઇસ્મ દ્વારા ગેરકાયદેસર રીતે પચાવી પાડવામાં આવી છે. આથી સંબંધિત ઇસ્મ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા હેઠળ કડક પગલાં લેવા માંગ કરવામાં આવી હતી. આ રજૂઆત અંગે તપાસ અધિકારીશ્રી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસનો અહેવાલ ધ્યાને લેતા માલુમ પડ્યું છે કે સંયુક્ત માપણી બાકી સવાલવાળી જમીનની હજુ સુધી સંયુક્ત માપણી થયેલ નથી. માપણી પૂર્ણ ન થઈ હોવાના કારણે સામેવાળા ઇસ્મનો ગેરકાયદેસર કબજો છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકતું નથી. DELR ને સૂચના. આથી DELR સુરેન્દ્રનગર ને સૌપ્રથમ આ જમીનની માપણી પૂર્ણ કરી તાત્કાલિક અહેવાલ સુપ્રત કરવા સૂચના આપવામાં આવી છે. તા 16012025 ના રોજ યોજાયેલી બેઠકમાં આ લેન્ડ ગ્રેબિંગ અરજીને હાલ પૂરતી પેન્ડિંગ રાખવા માટે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. અરજદારે જૂના રેકોર્ડ અને નકશાના આધારે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે સોમાભાઈ હરજીભાઈ જાડાનો જૂનો સર્વે નંબર 39 છે, જે નવો સર્વે નંબર 129 અને 128 બનેલ છે. આ જમીન પર જવા માટેનો રસ્તો ધારેઈ ગામથી વિંહિયા રોડ પર આવેલા નવા સર્વે નંબર 147 સરકારી ખરાબો માંથી હયાત છે. આમ છતાં મૂળ માપણી સમયના જૂના રેકોર્ડ મુજબ સર્વે નંબર 40414243 માં કોઈ રસ્તો છે જ નહીં. તેમ છતાં અમારી માલિકીની સનમ 131 વાળી જમીનમાંથી ગેરકાયદેસર રીતે રસ્તો હોવાનો દાવો કરીને જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે સૌની નજર DELR સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવનારી જમીનની સંયુક્ત માપણી અને તેના આધારે આવનારા આખરી અહેવાલ પર ટકેલી છે. બ્યુરો રિપોર્ટ વિજય ઝાપડિયા, SS2 ન્યૂઝ ચોટીલા. દર્શક મિત્રો અત્યારે જોઈ રહ્યા છો SS2 ના માધ્યમથી આપણે ચોટીલા તાલુકાના જે ધારી ગામમાં આવેલું છે, ધારી ઢોકરવા ગામે જે ખેડૂતોની આવેલી છે, તેમની વર્ષો પુરાણી જે જમીન આવેલી છે તેના સીધા દ્રશ્ય આપણે SS2 ના માધ્યમથી બતાવી રહ્યું છે. ચોટીલા તાલુકાનું ધારી ઢોકરવા ગામે જે પોતાના જે જૂના સર્વે નંબર બાપદાદાની જે મિલકત આવેલી છે તેના સીધા દ્રશ્ય આપણે SS2 ના માધ્યમથી બતાવી રહ્યું છે. પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી, ચોટીલા. ત્યારે આપણે દર્શક મિત્રો જે પોતાના જે ચોટીલાના જે ધારી ગામ છે તેના સીધા દ્રશ્ય આપણે SS2 ના માધ્યમથી જે ખેડૂત છે એવા ભાઈશ્રી આપણે જે એની સીધા મુલાકાત આપણે SS2ની ટીમ અત્યારે પોતાની વાડીએ કવરેજ કરવા માટે પધારી છે. ત્યારે આપણે જે ખેડૂતની જે પોતાનું વર્ષો પુરાણી જમીન આવેલી છે તેમાં 3 એકર જમીન ઘટે છે અને પોતાની રજૂઆત અનેક વખત રજૂઆત કરવા છતાં અને પોતાને લેબિંગ કેસ પણ કરેલો છે અને પોતાના હકની જમીન છે અને પોતાના વારસમાં મળેલી છે, બાપદાદાની જમીન છે, પોતે હાથબાર પણ ધરાવે છે, છતાં પણ એને પોતાના સર્વે નંબર ઉપર કોઈક અજાણ્યા હોય કે ગમે એના મળતિયા દ્વારા પોતાના જમીન ઓછી હોય છે. ત્યારે અત્યારે આપણે SS2ના અને મીડિયાના માધ્યમથી પોતાનો સહારો લીધેલો છે. ત્યારે SS2ની ટીમ ત્યાં પધારી હોય ત્યારે આપણે ખેડૂત છે, પોતે ખેડૂત છે અને શું એની ઉપર પ્રવૃત્તિ થઈ એ વિશે આપણે ખેડૂતને જ સીધા SS2ના માધ્યમથી આપણે પૂછવી. ભાઈશ્રીને ખેડૂત છે, શું નામ આપણું?
વાઘાભાઈ દાદાભાઈ કુકડિયા, ગામ ધારી, તાલુકો ચોટીલા હા. નો જૂનો સર્વર નંબર 41 પૈકી 1 અને 41 પૈકી 2 મુજબનો ચોટીલાના રેવન્યુ તલાટી સર્કલ ઓફિસરે ખોટા પસરોજકામાં ઊભા કરી અને અમારી જમીનમાં 2 હુકમો લેવડાવેલા હોય, સામાવાળાના પૈસા ખાય અને અમારી જમીન જૂનો સર્વર નંબર 41 પૈકી 1 ને 41 પૈકી 2 માં અમારી સર્વર નંબર જૂનો 41 અને 42 વાંધે અરજી હોવા છતાં હજી રીસર્વમાં સુધારો કરી આપેલ નથી. અને તારીખ 3/5/24 રોજ જે ગેરકાયદેસર રીતે સર્કલ ઓફિસર રેવન્યુ તલાટી ચોટીલાએ અમારી બાપદાદા વખતથી જમીન હાલી આવતી તારીખ 3/5/1970 સાલમાં મળેલ અધિકારની રૂએ આ ઘરખેડની મૂળ નોંધ છે. તેમાં સામા લોકોએ ગેરકાયદેસર રીતે સર્વે નંબર 41 પૈકી 1 2 એકર અને 43 પૈકી જૂનો સર્વે નંબર 6 નવો સર્વે નંબર 138માં હુકમ ન હોવા છતાં સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટીએ જે જગ્યાએ હુકમ કરેલો છે તે જગ્યાએ પાલન નથી કરાવેલ અને મારી માલિકીની જમીનમાં કોઈ જાતની નોટિસ કે કોઈ જાતનું જાણ કર્યા વગર અમારી ગેરહાજરીમાં આમાં લોકો દ્વારા 300 થી 400 માણસ આવી અને અમારા મકાન પાડી દીધેલો હોય અને તે હુકમના આધારે અમારી જમીન 3 એકર જેટલી જમીન પસાવી પાડવામાં ચોટીલાના મામલતદાર શ્રી, જે તે સમયના સર્કલ ઓફિસર, રેવન્યુ તલાટી અને જે તે સમયના ડેપ્યુટી કલેક્ટર આ બધા અને સામાવાળા રઘુભાઈ કુકડિયા મહામંત્રી, જે ચોટીલાના હાલ ધારાસભ્યના પીઆઈ ના માધ્યમથી એ લોકો રાજકારણી હોય અને અમારી અરજી કોઈ લેતા નથી અને અમારી અરજી સુધારો કરી આપેલ નથી. રઘુભાઈ કુકડિયાની માથે પણ અમે લેન્ડ ગ્રેબિંગનો ગુનો લખેલો હોય છતાં હુકમ થઈ ગયેલો છે ખાલી કરવાનો ગઈ 8 તારીખે, છતાં હજી અમને કોઈ નિરાકરણ આપેલ નથી. બસ હવે સ્થળને સ્થિતિ મુજબ રોજકામ કરવા અમે સર્કલ ઓફિસરને વારંવાર અરજી દેવા છતાં હજુ સુધી આવેલ નથી. તારીખ 20/4/24 રોજ તારીખ નંબર કલેક્ટર સાહેબે આપેલ છે 250/2024. તારીખ 1/3/2025 રોજ ડીએલઆર કચેરીને માપણી કરી અને અહેવાલ કરવા બાબતે પત્ર કરેલ છે અને સામાવાળાને પણ કરેલ છે, છતાં અમારી જૂનો સર્વે નંબર 41 પૈકી 41 માં વાંધા અરજી અમારી 42 હોવા છતાં ડીએલઆરની કચેરી વાળા આજ દિન સુધી સુધારો કરી આપેલ નથી અને રીસર્વે બાદ અમારી જમીનમાં પૈકી 1 ને પૈકી 2 હાલતા હતા. તે સર્વે નંબરમાં નવો સર્વે નંબર 136 વાળો શ્રી સરકાર દાખલ થયેલો આવેલો છે. તે જૂનો સર્વે નંબર 41 પૈકી 1 નો હિસ્સો છે નકશા મુજબ ને ટિપ્પણ મુજબ, અને જૂના ટિપ્પણના જૂના નકશા મુજબ અમારી માલિકીની અંદર કોઈ માર્ગ નથી. શું માંગ છે ખેડૂત દ્વારા? સરકાર શ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આવા બહુ સચ્ચા અધિકારી અને આવા નેતાઓને લેન્ડ ગ્રેબિંગના માધ્યમથી કડકમાં કડક પગલાં ભરી અને ધોરણસરના પગલાં તાત્કાલિક ધોરણે જો નહીં ભરે તો અમારી જાનની જોખમ છે. બસ એકર જમીન તમારી ઘટે છે? સર્વે નંબર જૂનો 43 ની 1 એકર જેટલી, એનો નવો સર્વે નંબર 138 છે અને જૂનો સર્વે નંબર 141 ની 2 એકર જમીન, એનો નવો સર્વે નંબર 131 છે. તે જિલ્લા નિરીક્ષણ અધિકારીના લેટર મુજબ માપણી સીટના તમારી જમીન અત્યારે કેટલી ઘટે છે? તમારા બાપ દાદા નામની હતી, અત્યારે કેટલી જમીન તમારી ઘટે છે? 41 પૈકી 1 ની જમીન અમારી 2 એકર ઘટે છે. એ સામાવાળાના કબજામાં છે, ગેરકાયદેસર કબજામાં છે. અત્યારે કોને એનું નામ શું છે? એનું નામ ગોરધનભાઈ મેરાભાઈ મીઠાપરા, દિનેશભાઈ ગોરધનભાઈ મીઠાપરા, સંજયભાઈ ગોરધનભાઈ મીઠાપરા અને રાજુભાઈ ગોરધનભાઈ મીઠાપરા અને રઘુભાઈ મેરાભાઈ મીઠાપરા અને મુકેશભાઈ મનજીભાઈ હતવાણી, રઘુભાઈ દાનાભાઈ કુકડિયા, ધીરુભાઈ દાનાભાઈ કુકડિયા અને મોહનભાઈ રામાભાઈ હતવાણી ના કબજામાં આવેલી છે. એની સામે લેન્ડ ગ્રેબિંગની કમિટી રચાઈ ગયેલી છે. 8 તારીખે એનો ખાલી કરવાનો હુકમ થયેલો છે. એ લોકોએ સામાવાળાએ ખાલી કરવાની સહયોગ કરી દીધેલી છે.
છતાં ખાલી નથી કરતા ખાલી નથી કરતા. ખાલી નથી કરતા અને પોતાને તમારો રસ્તો પણ એમાં કાઢેલો છે, મકાન પણ કરેલા છે. રસ્તો ને છે જ નહીં. રસ્તો એની પાસે ધારેથી વીસે જતા રોડે સર્વે નંબર 137 માં સોમાભાઈ અરજીભાઈ મકાન પણ કરી દીધા. મારી માલિકીની જમીનમાં 2 મકાન કરી દીધેલા છે, એક બોર કરી દીધેલો છે અને 3 કુવા ગાળી લીધેલા છે. તો તાત્કાલિક જોડે અધિકારીઓ દ્વારા સર્કલ દ્વારા જો તાત્કાલિક આ ખાલી કરાવવા એવી તમારી માંગ છે. પંચરોજ કામ વારંવાર ખોટું કરે છે. જો થળ ને તિથિ ને રેકોર્ડ ને આધારે પંચરોજ કામ કરી આપે તો એની થળ પર ન્યાય મળે એમ છે. છતાં હમાવાળાના પૈસા ખાઈને અમારી જમીનમાં ગેરકાયદેસર નું વર્તન કરે છે અને ગેરકાયદેસર રીતે ખોટું પંચરોજ કામ કરીને સામા લોકોના પૈસા ખાય અને પંચરોજ કામ ખોટું વારંવાર કરે છે. એ 2 હુકમના આધારે અમારી 3 એકર જમીન પસાવી પાડેલી છે. એમાં મામલતદાર શ્રી ઇન્વોલ્વ છે, સર્કલ પણ ઇન્વોલ્વ છે, રેવન્યુ તલાટી પણ ઇન્વોલ્વ છે. અને જે તે સમયના ડેપ્યુટી કલેક્ટર સાહેબ અંગારી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ ગલસર સાહેબ પણ આની અંદર ઇન્વોલ્વ છે અને એના શિરસ્તદાર ને તમામ આખી ટીમ આખી ડાળ કયો તો કાળી છે. અને અમારી જમીન આ મોંઘા ભાવની જમીન અમારે હાથવારે બોલતી જમીનમાં જો ગેરકાયદેસર નો કબજો હોય તો સરકારે લેન્ડ ગ્રેબિંગ નો કાયદો અમલમાં લાવ્યા શું લેવા અને અધિકારીઓ કામ શું લેવા અને ડેર લેની કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ ની ઓફિસમાં સુરેન્દ્રનગર વારંવાર હું જાઉં છું અને ન્યાય લોકો કહે છે કે તારે મારે ઓફિસમાં પગ ન દેવો. હજી કાલે હોય કે મારું નામ વાઘાભાઈ દાદાભાઈ કુકડિયા અને લેન્ડ ગરીબ ગામ ધારે અને તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગરના રેવન્યુ સર્વે નંબર જૂનો 41 પૈકી 1 અને નવો સર્વે નંબર 131 અને રેવન્યુ સર્વે નંબર જૂનો 43 પૈકી 6 અને નવો સર્વે નંબર 138 માં હુકમ ન હોવા છતાં ગેરકાયદેસર નું ખોટું પસરોજ કામ કરી અને રસ્તો ચાલે. તારીખ 3/5/2024 ના રોજ જે સર્કલ ઓફિસર રેવન્યુ તલાટીની સામાવાળા 300 જેટલા આવ્યા અને એક જેસીબી અને એક ટ્રેક્ટર લઈ અને 138 માં હુકમ ન હોવા છતાં અને અમે એક જૂના સર્વે નંબર 43 પૈકી ની જમીનની માપણી સીટ પંચરોજ કામ ને બધું અમે રજૂ કરવા છતાં જે જગ્યાએ મામલતદાર શ્રીનો હુકમ છે એ જગ્યાએ પાલન નથી કરાવેલું. સામાવાળાના પૈસા ખાઈને અમારી જમીનમાં રસ્તો ખોલી આપેલ છે. એમાં કોઈ જાતનો હુકમ નથી, કોઈ જાતની અમને જાણ કરેલ નથી. અને એ હુકમના માધ્યમથી આશરે 3 એકર જેટલી જમીન અમારી સામા લોકોના દબણમાં છે. એની સામે અમારા 2 લેન્ડ ગ્રેબિંગ છે. છતાં આજ દિન સુધી હજી કોઈ થળના સ્થિતિનું તપાસ કરવા આવેલ નથી અને અમારી જમીન ખાલી કરાવવા કોઈ આવેલ નથી. અને સામા લોકોની પાસે રાજાશાહી વખતથી ધારેથી પૂર્વ દિશાએ આવેલો વિસ્યાના રોડેથી શીતળા માતાના સ્થાનકથી 200 ફૂટ આગળથી જે પૂર્વ દિશાએ રસ્તો જાય તે સર્વે નંબર 129 અને સર્વે નંબર 128 માં સોમાભાઈ અરજીભાઈ જાડાભાઈ હયાત માર્ગ હોવા છતાં અને ગોરધનભાઈ મેરાભાઈ રઘુભાઈ મેરાભાઈ ની પાસે જૂનો સર્વે નંબર 256 ના ખરાબામાં એના દસ્તાવેજની 17 દિશામાં એ ખરાબાનો સર્વે નંબર લખેલો છે પશ્ચિમ દિશાએ અને એ રસ્તાનો નવો સર્વે નંબર 142 અને સર્વે નંબર 122 માં હયાત માર્ગ હોવા છતાં અમારી જમીન 3 એકર જેટલી પસાવી પાડવાના ઈરાદે અને મામલતદાર શ્રી ને ડેપ્યુટી કલેક્ટરના હુકમના આધારે અમારી જમીન 3 એકર જેટલી જમીન પસાવી પાડેલ હોય તેને ધ્યાને લઈ અમે જે બોલ્યા એ મુજબનું અમે લેખિત સ્વરૂપે આપેલું છે. એ મુજબનું થળના સ્થિતિનું પસરોજ કામ કરી આ હુકમને રિવિઝનમાં લઈ અને રદ કરવા એ લોકોની પાસે જે હયાત માર્ગ છે એ મુજબનો એને માર્ગનો હુકમ કરી દેવા વિનંતી. અને અમારી માલિકીમાં જે દબાણ કરતા છે તેને કાયદેસરના પગલા નહીં લ્યો તો અમારે આખા ઘરની જાનની જોખમ છે. બસ આટલું. સરકાર પાસે શું માંગ છે? સરકાર પાસે એ લોકોની પાસે માર્ગ છે અને અમારી જમીન એ લોકોને દીધેલી છે. એની નોંધ 230 છે અને 229 છે. એ ગેરકાયદેસરની છે અને એ દસ્તાવેજ પણ અમે કરી આપેલ નથી. અમારા પૂર્વજોએ ગીરવ મૂકેલી હતી. ગીરવ મૂકેલી જમીનના છેતરપિંડીથી ઉભા કરેલા દસ્તાવેજ એ ફરજી છે. મેં સાબિત કરી દીધેલું છે અને બંને નોંધ રિવિઝનમાં લેવાઈ ગયેલી છે. કલેક્ટર શ્રીના લેટરના આધારે હાલ તપાસ સર્કલ ઓફિસરના ટેબલે પડી છે. જૂની નોંધ 230 અને 229 બંને નોંધ રિવિઝનમાં લેવાઈ ગયેલી છે અને હાલના જે વારસાઈ નોંધથી જે નોંધ્યું છે એની સ્પષ્ટતા માંગેલી છે. એ મુજબનું કામગીરી કરી અને હાલ જે આ માર્ગવાળી જે વાત છે એ ખરેખર ખોટી છે અને એના આધારે એ હુકમના આધારે અમારી 3 એકર જમીન એટલે કે 7.5 વીઘા જેટલી જૂનો સર્વે નંબર 43 પૈકી 6 ની નવો સર્વે નંબર 138 અને જૂનો સર્વે નંબર 41 પૈકી 1 ની 2 એકર જેટલી જમીન
જે રીસર્વે બાદ નવો સર્વે નંબર 134 જે આવેલો છે તે શ્રી સરકાર થઈને આવેલો છે. એ રીસર્વે બાદથી આવેલો છે. એની કોઈ કારણદર્શ એમને નોટિસ મળેલી નથી કે એની કોઈ હુકમની નકલ મળેલી નથી. અમારી જમીન કપાણી છે તમારી, એટલે તમારી જમીન હતી છતાં કોણ કબજો કરી ગયો છે એમાં? ગોરધન મેરા, રઘુ મેરા, સોમા હરજીભાઈ જાડા કુટુંબ. હા, તમારી 3 એકર જમીન છે, એની માંગ માટે આપ શું કે લેન્ડ ગ્રેબિંગ મારું ચાલુ છે, હુકમ થઈ ગયેલો છે. સ્થળ ને તેથી મુજબ પસરોજ કામ કરીને એ લોકો પાસે ખાલી કરીને ધોરણસર ના પગલા ભરો. અને અત્યારે હુકમ કોની પાસે છે? તમારી જમીનનો કબજો કોની પાસે? એ હામા લોકો રઘુભાઈ કોકડિયા કહેવાથી એના ગુંડા ઉભા કરેલા છે અને 4 કુટુંબ થઈ અને એ લોકો વારંવાર 15-20 હજાર રૂપિયાનો વહીવટ કરે છે ને એ લોકો હામા અધિકારીઓ પૈસા ખાઈ જાય. સમક્ષ આપની શું રજૂઆત છે ખેડૂત દ્વારા? મારી રજૂઆત એ છે કે સરકાર શ્રી આવા બુસસ્ય અધિકારીઓ આવા જે રાજનેતાઓ જે છે તેની સામે કડક કાયદેસરના પગલા ભરે ને એની સામે ગુનો દાખલ કરે એવી માંગ સાથે અમારી નમ્ર વિનંતી છે સાહેબ. ત્યારે અત્યારે ખેડૂતો પણ ધારી ઢોકરવાના ખેડૂત પણ પોતાની જમીન જે આવેલી છે, વર્ષો પુરાણી આવેલી છે, તે 3 એકર પણ જમીન ઘટે છે પોતાના માલિકીમાં, અને જે ગઢિયા વખતના સર્વે નંબર ઉપર હોય અને પોતાની જમીન 2 એકર એમાં અને રસ્તો પોતાના જમીન માલિકીમાં કાઢવામાં આવેલો હોય છે. ત્યારે અનેક તંત્રો દ્વારા પોતાની જમીન કબજો જે વારસાદારમાં મળેલી હોય છે તેનો પણ કબજો હોય એના હાથમાં હોય છે. લેમિંગ ગેસનો પણ કેસ કરેલો છે 2021માં પોતાના અને જૂના નકશા પ્રમાણે તમે જોવો તો એના સર્વે નંબર પણ પોતાના બંને ભાઈઓ છે પોતાના મળેલી હોય છે. બંને ભાઈઓના ભાગ દીઠે પોતાના 3 એકર જમીન, કાંઈ નાની મોલી જમીન નથી, એવા 3 એકરની જમીન જો પોતાના ધારી ગામમાં જો ખેડૂતને ન્યાય ન મળતો હોય ત્યારે આ મીડિયાના સમક્ષ પોતાની વરાડું કાઢી રહ્યા છે. અને ધારી ઢોકરોમાં તાત્કાલિક ધોરણે અધિકારીઓ, સર્કલ અધિકારીઓ હોય, પ્રાંત અધિકારીઓ હોય કે રેવન્યુ વિભાગના હોય અધિકારીઓને તાત્કાલિક ધોરણે આ ગામનું સર્વે કરી અને ભાઈ ખેડૂતને ખાસો ન્યાય મળે એવી મીડિયા સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. અને દૂધનું દૂધ અને પાણીનું પાણું થઈ રહે માટે સર્વે પોતાને માલિકીની જમીન છે, વર્ષો પુરાણી બાપ દાદાને આપેલી છે, એમાં પણ મળતિયા દ્વારા રસ્તો કાઢવામાં આવેલો છે. ત્યારે ખેડૂતો પોતાની વરાડું કાઢી રહ્યા છે. તાત્કાલિક ધોરણે આ ખેડૂતને ન્યાય મળે એ માટે મીડિયા સમક્ષ આજે SS2ના માધ્યમથી પોતાના મુલાકાત લીધી અને અધિકારીઓ દ્વારા એને જાણ કરવામાં આવી. ત્યારે અમે મીડિયાની ટીમ આજે પણ પોતાની વાડીએ ગઈ અને જોયું તો પોતાની શેઢાની બાજુમાં 3 એકર જમીન પણ પોતાના અત્યારે 7-12 પોતાના બાજુના જે ખેડૂતના નામે બોલે છે અને પોતે કબજો આમના સાથે હોય અને વાવેતર પોતાના એમાં પણ પોતાના કબજાદાર જે હોય છે, જે ભાઈની ખેડૂતની જમીન છે એમાં પણ પોતાના મકાન થણી નાખ્યા હોય, રસ્તો પણ બનાવેલો હોય છે 3 એકરમાં. ત્યારે તંત્ર અને દૂધનું દૂધ અને પાણીનું પાણી સર્વે કરી તાત્કાલિક ધોરણે રેવન્યુ વિભાગ અહીંયા મુલાકાત લે અને ખેડૂતને ન્યાય મળે એવી ખેડૂતની માંગ છે. પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી, ચોટીલા, ધારી.